આજે જો ડ્રમ ધોયું છે એટલે જો એ ખાનું સાફ કર્યું છે. એ ખાનું સાફ કરીને ડ્રમ જો બારે રાખ્યું છે. તડકાનું ધોઈ ગોદડા ધોયા છે. આ સ્ટોર રૂમ જેવું હતું અમે એમાં ડ્રમ રાખ્યું છે પાણીનું. અહીં ધોઈને જ બારે રાખ્યું છે અને ગોદડા ધોયા છે. જો બધા બે આલી બાજુ સુકાય છે, બે ઓલી બાજુ રવેશમાં સુકાય છે. ડ્રમ તડકાનું રાખ્યું છે. જો આ બાજુમાં અવાજ આવે લાદી નાખે છે ને એટલે એનું આ બધું કામ પતી ગયું છે. ડ્રમ હવે છે ને કાલ પાણીનો વારો છે તો કાલ ભરાય ત્યાં સુધી તડકાનું ખુલ્લું રાખી દીધું છે ધોઈને. બાકી બધું કામ પતી ગયું છે. ને રાજેશે કામે ટિફિન લઈને વહી ગયા છે એટલે રસોઈ નથી બનાવવાની. અને આ કાલ મારા ભાભીને રજા દીધી છે ને તો એને ટિફિન અમારું છે અહીંયાનું, એટલે એ તો મીઠાપુર રહી છે. એટલે હવે આ બધું ટિફિન જો ધોયું અને પેક કરીને પાછું રાખી દઉં. અમારી માસી આપ્યું હતું, એ ઓફ થઈ ગયા. સંક્રાંતને આપ્યું હતું, દીકરીઓને આપે ને સંક્રાંતને, એ મોટું છે 5 ખાનાનું, તો કોઈક દાખલ હોય ને ત્યાં કામ આવે. તો આ ટિફિન હવે છે ને પેક કરીને રાખી દઉં. હવે સાંજે તમને મળશી, કંઈક કામ કરશી ને તો મળશી. બાકી અત્યારે બધું કામ થઈ ગયું છે. જો 1 વાગી ગયો છે. હવે જમી લઉં. જમવાની તારી કરી લીધી છે. જમવામાં જો છાશ છે, ભીંડાનું શાક છે, રોટલી છે અને ટીવી જોઉં છું. જો ટીવી જોતી જોતી જમી લઉં. રાજેશ તો ટિફિન લઈ ગયા છે એટલે હવે હું જમી લઉં. 1 વાગી ગયો ને એટલે સવાર બનાવ્યું મીઠ છે, ભીંડાનું શાક ને રોટલી ને છાશ. હાલો હવે જમી લઉં. તો એ લાગ્યું હતું ને તો એનું જોડું રહી ગયું એટલે નિશાની હમણાં લાગી ગઈ થોડાક દી પહેલાં. શાક ને રોટલી છે ને છાશ છે. જમી લઉં હવે. હાલો હવે 4 ઓલા ધોઈ નાખ્યા હતા ને કાલ ધાબળા. આજે હવે આ ધોઈ નાખવું. આજે એક ધોઈ નાખવું પછી હજી કાલે પછી આ રાખીશ ચટાઈ. એટલે આજે હાથ પાથ પાવડર નાખી દીધો ડોલમાં, એટલે છે ને બોરી નાખું. અત્યારે પાણી આવે છે એટલે ધોઈ જાય. પછી હવે તડકા પડવા માંડ્યા છે, હવે પછી પાણી નહીં આવે. તો અત્યારે હવે ઠંડી વહી ગઈ છે તો બધા હવે ધોઈ અને પાછા સેટીમાં રાખી દઈએ. પાવડર નાખ્યો તો હવે બોરી નાખું. અને ઓલા ધોયા છે ને એ પછી છે ને લઈ લઉં. એક લીલું છે હજી અને 2 સુકાઈ ગયા છે, 3 સુકાઈ ગયા છે. એ લઈ લઉં ને વાસણ ઉતાર્યા હતા ને માળિયા માથેથી ચડાવી દઉં. જો આ 3 સુકાઈ ગયા છે. 2 ગોદડા ને ધાબળો સુકાઈ ગયો છે. વાસણ છે ને માળિયા પરથી ઉતાર્યા હતા ને મારા ભાભી દાખલ હતા ને તો ટિફિન બનાવીને દેવાનું હતું ને તે માળિયા માથેથી ઉતાર્યા હતા. હવે રજા થઈ ગઈ તો એ ઘરે વહી ગયા. હવે બધા વાસણ પાછા જો માળિયા પર ચડાવી દઉં. અને જો કપડાની ઘડી એ કરી લીધી છે. થોડાક જ કપડાં હતા. આજે બધા ગોદડાને બધું ધોયું તો હવે આ સુકાય છે. હજી કાલ સુધી સુકાય ને ઓલા કપડાં બધા છે ને એ રાખી દીધા. બીજા ધોવાના બાકી છે એ હવે કાલે ધોઈશ. અને આજે પછી જો આ સંકેલીને રાખી દીધા છે. આ સંકેલ લીધા હવે પાછા છે ને પેટી પલંગમાં રાખી દઉં. હજી આ એક ગોદડું ને એક ચટાઈ બી બાકી છે, એ 2 હવે કાલે ધોઈશ. આજે એક ધાબળો પલર નાખ્યો છે ને હવે ચા સંકેલ લીધા અને રાખી દઉં. કાલે પાણીનો વારો છે. ડ્રમ ભરી નાખશે. આજ ધોઈ નાખ્યું છે. અહીંયા અમારે આરો નથી ને એટલે એમ ભરીને રાખી દઈએ. તાજું પાણી છે ને અમે નથી પીતા. આછરી જાય ને પછી અમે ભરીએ. જ્યાં બ્લાઉઝ અહીં પડ્યું રહીએ અને ભરીને રાખી દઉં. હવે બધા કપડાં અને સંકેલે રાખી દીધા. હજી બીજા બાકી છે મારી સાડીઓની, પછી કાલે ધોઈશ. હવે થોડા ધોઉં, એકાર બધા ન ધોવાય. આ કામના જોતા હોય ને એ ધોઈ નાખાશ. એટલે છે ને બધું કરી નાખું આડું કામ. પછી હંજવારી કાઢ લઉં. હંજવારી કાઢી અને પછી ટીવી જોઈશ. પાછી તો 7 વાગી જાય તો રાજેશ આવી જાય. હવે પેટી પલંગ બહુ અમારે વજનવાળું છે, ઊંચી કરવું. ગાડલું આધાર તો એ હું અંદર રાખી દઉં. એકલીને રાખવાનું હોય. રાજેશ હોય ને તો એ પકડે તો હું રાખી દઉં. તો અત્યારે રાજેશ તો છે ને તો હું રાખી દઉં. ગોદડા ને વાસણ ને બધું સંકેલી બધું રાખી લીધું. હવે જો વટાણા કાઢ્યા ફ્રીજમાંથી. વટાણા ફોલી લઉં. કેમ કે ટીવી ચાલુ કરી છે, સીઆઈડી આવે છે. હવે જો વટાણા ફોલી નાખું અને જો સીઆઈડી જોતી જાઉં છું ને વટાણા ફોલતી જાઉં છું. વટાણા ફોલ નાખું બસ ફોલવા નહીં. આ લઈ આવી હતી કિલો 1, ફોલીને રાખી દઉં. સેટીમાંથી બેઠી જ ફોલ નાખું. કચરો એમાં નહીં કરું. વટાણા ફોલી લીધા. જો હવે એમાં ડબ્બામાં પેક કરીને રાખી દઉં. એટલે મેં આખા વરસના નથી પેક કર્યા. આ તો ખાલી હું થોડાક એટલે કિલો 1 લીધા હતા ને તે એટલા હવે સમા કરી નાખ્યા અને એમાં રાખી દીધા. પાઉંભાજી બનાવશી કે રગડું બનાવીએ, તીખા ભાત બનાવીએ તો એમાં હાલશે. કિલો 1 ભેગા લઈ લીધા છે. અને અત્યારે શું રસોઈ બનાવીએ કાંઈ હવે નક્કી નથી.
5 વાગી ગયા છે. જો તારક મહેતા ચાલુ થઈ ગયા છે. 5 વાગે થઈ જાય તારક મહેતા. ઓલો 24 કલાક આવતું હોય ને એ. હલો હવે આ ડબ્બામાં છે ને પેક કરી ફ્રીજમાં રાખી દો. જય શ્રી કૃષ્ણ. સાંજના જો જમવા બે ગયા છે. જમવામાં શું બનાવ્યું છે? જો ઘી ગોળનું ચૂરમું બનાવ્યું છે, ભાત બનાવ્યા છે, દાળ બનાવી, ભાત બનાવ્યા, ઘી ગોળનું ચૂરમું અને છાશ છે ઠંડી ઠંડી. હાલો જમવા ગરમા ગરમ. અમે જમી લઈએ.